નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હવે થંબનેલમાં તમે એક સરસ મજાનું સેન્ટેન્સ સાંભળ્યું. કયું? તો કે આ દેખાય જ કે 60 ડેઝ એટલે કે 60 દિવસમાં પરફેક્ટ અંગ્રેજી શીખવાનો કોઈ પણ પરફેક્ટ પ્લાન હોઈ શકે? આવો તમને પ્રશ્ન થયો હોય છે. અને શું આ પોસિબલ છે 60 ડેઝમાં? તો મારો જવાબ છે હા. અને તમને મળી જશે પરફેક્ટ પ્લાન, જે પ્રમાણે તમારે આજે અને કેટલી મિનિટ આપવાની રોજે ખબર છે? રોજે મિનિમમ હું તમને કહું છું કે ફક્ત 60 મિનિટ જ આપવાની છે. પણ એ 60 મિનિટમાંથી 1 સેકન્ડે બીજા કોઈ કામ માટે આપવાની નથી, બીજા કોઈને આપવાની નથી. રેડી? તો આ વિડીયોની શરૂઆત કરું એની પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને ખાસ સરસ મજાની રીતે કમેન્ટ સેક્શનમાં બધા લોકો રેડ હાર્ટ છે એ મોકલી દેશે, કારણ કે જેનાથી મને પણ એક તાકાત મળે કે નહીં યાર, તમારા માટે આવા નવા સરસ મજાના વિડીયોઝ છે લઈને આવું, યુઝફુલ વિડીયો લઈને આવતો રહું. રેડી? તો શરૂઆત કરીએ એની પહેલા ખાસ મહત્વની વાત એ છે કે જે આ પરફેક્ટ પ્લાન તમને હું આપવાનો છું, એ પ્લાનની પહેલા આપણે આગળ જે 40 લેક્ચર કમ્પ્લીટ થયા છે એ લેક્ચર જો તમે જોયેલા હશે તો આ જે ઇફેક્ટ છે ને એ તમને તુરંત જ જોવા મળશે. અને 100%, કારણ કે આગળ જે મેં કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે એ કન્સેપ્ટ ક્લિયર હશે, ત્યારબાદ તમે આ જે પેટર્ન છે એને ફોલો કરશો સાહેબ, ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. તો સાહેબ એ જોવામાં તો ટાઈમ વયો જશે. અરે નહીં જાય, 2x ની સ્પીડમાં જોઈ શકો છો, બધા વિડીયોઝ મૂકેલા જ. ઇવન તમે નથી જોયા, અમુક મેન ટોપિક જોયેલા છે, છતાં પણ તમે આ પદ્ધતિથી તમે અંગ્રેજી શીખવાનો જે છે ગોલ છે એ તમે પૂરો કરી શકશો. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. તો સૌથી પહેલા 60 ડેઝ ઇન્ટુ 60 મિનિટ્સ સ્પોકન ઇંગ્લિશ ફ્લુઅન્સી પ્લાન જે તમને હું આજે આપવાનો છું સાહેબ, એ શું છે? તો કે લર્ન ઇંગ્લિશ વિથ 4 ડેઈલી સ્ટેપ્સ. હવે જે હું તમને 4 સ્ટેપ કહેવાનો છું એ સ્ટેપ તમને દેખાય છે. એક લિસનિંગ, એક છે રીડિંગ, એક છે સ્પીકિંગ અને એક છે રાઇટિંગ. એટલે મતલબ 4 જે ટોપિક વાઇઝ છે કામ કરવાનું છે. દુનિયાની કોઈ પણ ભાષા, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે કોઈ પણ ઉંમરે. જેમ કે તમે હું ગુજરાતી બોલતા થયા, એ આ જ પદ્ધતિથી આપણે બોલતા થયા છીએ, સમજતા થયા છીએ, વાંચતા થયા છે, લખતા થયા છે. રેડી? હવે માની લો કે તમારે જસ્ટ બોલવું જ છે, તમારે જસ્ટ ખાલી બોલતા જ શીખવું છે. તો સાહેબ બોલતા શીખવું છે તો તમે લિસનિંગ અને આ જે સ્પીકિંગ છે એ બે ઉપર ફોકસ કરો તો થઈ શકે. બટ તમારે જો લખવું છે, ભવિષ્યમાં કામ આવશે, મેલ લખવા છે, કોઈને સાથે વાતચીત કરવા માટે કોઈ શબ્દોનો આપણને ખબર હોય, અત્યારે વોટ્સઅપ ચેટ છે, જે કંઈ પણ છે તમે વાતચીત કરશો, તેના માટે તમારે આ પરફેક્ટલી પ્લાન તમારે ઉપયોગમાં લઈ આવવો જ પડશે, તો જ તમને ફાયદો થવાનો છે. તો ખાસ આજે આ 4 મેથડ છે, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, એ જસ્ટ 60 મિનિટ્સ અ ડે કેન ચેન્જ યોર ફ્લુઅન્સી ફોર એવર. એ ગેરંટી છે. બટ આ કઈ રીતે ફોલો કરવો ને, બસ પ્લાનની શરૂઆત તો હવે થાય છે. 1 બાય 1 જોઈએ કે એને કેટલી મિનિટ આપવાની, કે એને શું કરવાનું. 60 મિનિટમાં સાહેબ કોને કેટલી મિનિટ આપવી જોઈએ, એ તમારો પરફેક્ટ પ્લાન હું તમને દઈ રહ્યો છું. આ પ્રમાણે પ્રોપર વેમાં તૈયારી કરવાની છે. એમાંનો સાહેબ સ્ટેપ નંબર 1 એટલે કે પહેલો પ્લાન તમે જે કહું છું, સ્ટેપ નંબર 1 એ છે લિસનિંગ. સાહેબ દરરોજ 15 મિનિટ લિસન કરવાનું છે. લિસનિંગ કરવાનું છે. લિસનિંગના વિડીયોઝ યુટ્યુબ પર અઢળક અવેલેબલ છે. ઇવન આપણી એપ્લિકેશન પર હવે અઢળક અવેલેબલ છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. લિસનિંગથી શું થશે? તો કે જો તમે હું અંગ્રેજી તો ઠીક છોડો, ગુજરાતી અને હિન્દી એ બંને ભાષા કઈ રીતે શીખા? વધારે પડતું તો સાંભળીને. તમારા મારા મમ્મી પપ્પા છે, મેં ઘણી વાર કીધું છે કે જે માની લો કે ગુજરાતી બોલી શકે પણ એ ભણવા તો ગયા નથી, છતાં અત્યારે હિન્દી બહુ સરસ રીતે સાંભળી શકે છે, સમજી શકે છે અને થોડું બળું બોલી પણ શકે છે. તો એ સમજી ક્યારે શકે છે? કારણ કે એને વધારે સાંભળ્યું. હવે જો મમ્મી પપ્પા હિન્દીમાં રોજે થોડી પ્રેક્ટિસ કરીને બોલવાની શરૂઆત કરે તો એ બોલી પણ શકે. સેમ વસ્તુ ગુજરાતી આપણે તમે કેવી રીતે બોલતા શીખા? ઓબ્ઝર્વ કરીને, સાંભળીને. બસ તો લિસનિંગનો વિડીયો છે એ ઘણા બધા મળી જ જશે તમને. સેન્ટેન્સ હવે સાહેબ લિસનિંગમાં કયા લેવલનું લિસનિંગ કરવું? તો સાહેબ
તમે બેઝિક લેવલથી જ લિસનિંગ કરી શકો. બટ એક નિયમ રાખો કે 15 મિનિટનો વિડીયો હોય, 20 મિનિટનો આ હું મિનિમમ મિનિટ્સ કહી રહ્યો છું, મિનિમમ. મેક્સિમમ તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ આપશો તો સાહેબ ડેફિનેટલી તમને રિઝલ્ટ મળવાનું છે ને મળવાનું છે ને મળવાનું છે. તો ખાસ 15 મિનિટ છે એ રોજે તમારે આપવાની છે. લિસન ટુ ઇંગ્લિશ ડેઈલી. કેવા સેન્ટેન્સીસથી તમે શરૂઆત કરો, કારણ કે આપણે ઘણા બધા સેન્ટેન્સીસના જે વિડીયોઝ છે એ મૂકેલા છે, બરોબર છે. 100 સેન્ટેન્સ, 100 સેન્ટેન્સ, 10,000 સેન્ટેન્સ, એવા સેન્ટેન્સીસ કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, સી ઇઝ કુકિંગ ફૂડ, વોટ ઇઝ યોર પ્લાન, એ જે છે એમાં તમારે કંઈ ગુજરાતી કરવાની જરૂર નથી, તો મેં આપ્યું છે પ્રોપરલી. બટ તમારે ઓનલી લિસનિંગ કરવાનું. ઇવન કાંઈ ટપો ન પડે ને તોય સાંભળો, કાંઈ ટપો ન પડે તોય સાંભળો. એક દિવસ ટપો પડશે ને પડશે, 100% પડશે. બટ રોજે 15 મિનિટ તમારે લિસનિંગને આપવાની છે. આપશો? સર જવાબ આપજો મને કમેન્ટ સેક્શનમાં. સર આઈ વિલ ગીવ યુ, મને નહીં, આઈ વિલ ગીવ 15 મિનિટ્સ ટુ લિસનિંગ. રેડી? આ મારે સેન્ટેન્સ જોશે. એના પછી સ્ટેપ 2 રીડિંગ. રીડિંગને સાહેબ વધારે નહીં, 10 જ મિનિટ આપવાનું છે, બરોબર છે. રીડિંગને કેટલી? 10 જ મિનિટ આપવાની છે. રીડ સિમ્પલ ઇંગ્લિશ ડેઈલી. હવે સાહેબ તમને હું કહું ને, જો અત્યારે ઘણા બધી જે ગૂગલ કરશો તો તમને ત્યાંય પણ ઇંગ્લિશ શોર્ટ સ્ટોરી એવું લખશો તો પણ આવી જશે. ઇવન તમારા ભાઈ બહેન નાના ધોરણમાં ભણતા હોય અથવા તમે ખુદ નાના ધોરણમાં ભણો છો તો 6ઠા 7મા 8મા 9માની જે બુક્સ છે ને ઇંગ્લિશની, એને તમે રીડ કરશો ને તો એ તમને ઘણો બધો ફાયદો થશે. એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ જેમ જેમ વધતું જાય એમ સ્ટાન્ડર્ડ છે એ લેવલ અપ કરતું જવાનું, જેથી તમને ઘણો બધો ફાયદો થશે. તો પહેલું લિસનિંગ 15 મિનિટ. પછી છે સ્ટેપ 2 રીડિંગ. રીડિંગથી તમારી વોકેબ્યુલરી છે ને એ બહુ વધારે ઇમ્પ્રૂવ થશે અને તમને ખબર પડશે કે આ શબ્દ છે એ આવી રીતે લખાય. એ રીડિંગમાં તમને ખબર પડશે. સેન્ટેન્સ ફોર્મેશનમાં તકલીફ પડશે નહીં. આઈ વેક અપ એટ 6 AM. માય નેમ ઇઝ રાહુલ. આઈ લીવ ઇન રાજકોટ. સી લાઇક્સ ટુ રીડ બુક્સ ઇન રીડિંગ. હવે આ છે ને ધ્યાન રાખજો, રીડ અલાઉડ. અલાઉડ એટલે મોટેથી બોલવાનું, અવાજ કરીને બોલવાનું, મનમાં નહીં વાંચવાનું. એનાથી શું ફાયદો થાય કે ટુ ઇમ્પ્રૂવ ફ્લુઅન્સી એન્ડ કોન્ફિડન્સ. મતલબ એનાથી એક કાંકરે બે પક્ષી મરે. શું? એક કાંકરે બે. એક તો તમારી ફ્લુઅન્સી તો ઇમ્પ્રૂવ થશે જ બોલતા જશો એટલે, બરોબર. એનું મતલબ એવો થાય કે તમે કોઈક વસ્તુ તમે બોલવાની કોશિશ કરો છો. અને બીજું છે કોન્ફિડન્સ લેવલ છે પણ એ પણ તમારો હાઈ લેવલનો જવાનો છે. રેડી? તો આ વસ્તુને પણ ફોકસ તમારે કરવાની છે. 10 મિનિટ રીડિંગ કરવાનું છે. ઓકે, આગળ વધીએ એની પહેલા સાહેબ સ્પોકન ઇંગ્લિશની બુક. આ એક બુક છે ને, આ સાહેબ બુક, એ બુકના રિવ્યૂઝ તો આપણે યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ સાહેબ. હજારોની સંખ્યામાં લોકો રિવ્યૂઝ આપી રહ્યા છે. અમે રોજે 2-3 મૂકીએ છીએ. બટ જે આ અંગ્રેજી શીખવાનો પરફેક્ટ પ્લાન ને ફોલો કરતો એક આ બુક છે, સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ ઉપયોગી. ધોરણ 5 થી લઈ અને કોઈ પણ ઉંમરના શીખી શકે છે. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો, તો મંગાવી લેજો. ઓકે, હવે સ્ટેપ 3 15 મિનિટ રાઇટિંગને આપવાનું છે સાહેબ. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. તમે સાંભળ્યું, તમે વાંચ્યું. હવે તમારે કોઈ પણ વસ્તુ ઉપર તમારે 5 થી 10 સેન્ટેન્સીસ લખવાના ડેઈલી. આપણા ભૂતપૂર્વ વિડીયો જોઈ લીધા હશે. ભૂતપૂર્વ એટલે પહેલા મૂકેલા જે વિડીયોઝ છે એ વિડીયોને તમે વારંવાર જોયેલા હશે. એ વિડીયોને તમે જોશો તો તમને ત્યાંથી ખબર પડશે કે ભાઈ કયું સેન્ટેન્સ કઈ રીતે બનાવવું. તો દરેક પ્રકારના સેન્ટેન્સીસ બનાવો. જો લખ્યું છે કે હું રમવા જાઉં છું તો આઈ ગો ટુ પ્લે, હું દૂધ પીઉં છું તો આઈ ડ્રિંક મિલ્ક, મારો ભાઈ ટીવી જોઈ રહ્યો છે, માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી. આ રીતના સેન્ટેન્સીસ તમે તમારી રીતે ઇંગ્લિશમાં ડાયરેક્ટ લખી શકો છો, બરોબર. રાઇટ 5 to 10 sentences daily from your life. તમે રોજે શું કરો છો, તમારી રોજની જે ક્રિયાઓ છે એ રોજે લખો. રોજે નવું કંઈક સેન્ટેન્સીસ બનાવો, પણ બનાવો આ રાઈટ. અને સાહેબ આ બધા સ્ટેપ્સને ફોલો કરશો ને ડેફિનેટલી 60 ડેઝમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને મળશે. કારણ કે કોઈ પણ ભાષા શીખવા માટે આ સ્ટેપ્સને તમારે ફોલો કરવા જ પડે, તો તમારે કરવા જ પડશે. તો આ 15 મિનિટ છે રાઇટિંગ કરવાનું છે. હવે સ્ટેપ નંબર 4, જે સ્પીકિંગમાં આપણે સૌથી વધારે સમય આપ્યો છે 20 મિનિટ. સાહેબ આ સૌથી અગત્યનો ટોપિક કહેવાય સ્પીકિંગ. કારણ કે આપણે બોલતા શીખવું છે, તો બોલતા શીખવા માટે સ્પીકિંગ કરવું કઈ રીતે? તો જો, સ્પીક ઇન ફ્રન્ટ ઓફ મિરર. આ મેં ઘણી વાર કીધું છે ને, સ્પીક ઇન ફ્રન્ટ ઓફ મિરર ઓર રેકોર્ડ વોઇસ. અથવા તો તમે તમારો વોઇસ છે ને એ રેકોર્ડ પણ કરી શકો છો સેલ્ફી કેમેરો ચાલુ કરીને. મિરરની સામે બોલવું અને વોઇસ છે એ પણ રેકોર્ડ કરવો, જેનાથી તમને ખબર પડે કે હું શું બોલું છું. મને સામે દેખાતો હશે તો તમને ખબર તો પડે કે અચ્છા આવું થાય એમ.
હેલો, માય નેમ ઇઝ નેહા, આઈ એમ 18 years old. I go to school at 8. I come at 2. I come home at 2. પછી તમે ક્વેશ્ચન આન્સર કરી શકો. વોટ ડુ યુ ડુ? આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ બિઝનેસમેન, જે કાંઈ પણ છે. ડેઇલી સ્પીકિંગ ઇઝ ઇક્વલ ટુ ઓટોમેટિક ફ્લુઅન્સી. આવું એક સેન્ટેન્સ યાદ રાખો. દરરોજ બોલશો ને ઓટોમેટિક ફ્લુઅન્સી આવશે. તમે જો અમુક સેન્ટેન્સીસ તમે રોજે બોલો, આમ ફાઇન, હાઉ યુ, હેપી બર્થડે, વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર, એ કેમ તમે ફટાફટ બોલી શકો? કારણ કે એ સેન્ટેન્સીસ તમે વારંવાર બોલ્યા છો ને, એટલા માટે તમારા મગજમાં એ ઘૂંટાઈ ગયું છે. એ શબ્દો છે એ બેસી ગયા છે. તો બાકીની બધી વસ્તુઓને એને મગજમાં બેસાડવાનું છે, એને ઇન્સ્ટોલ કરવાનું છે, જેથી આઉટપુટ આપશે અને 100% આપશે. તો આ ચારે ચાર મેથડને આજથી જ ફોલો કરવા માંડો અને આવતીકાલથી જ આપણા મતલબ શું કહેવાય કે જે લેક્ચર છે 9 વાગે, એમાં સાહેબ આપણે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જ કરવાના છીએ. એટલે મારે પહેલાં તમને આ ઇન્ફોર્મેશન આપી દીધી કે 4 મેથડથી સાહેબ તમે 60 દિવસમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો છો અને 100% લઈ આવી શકો છો. તો ખાસ સાહેબ આ મહેનત કરવા માંડજો. અને સાહેબ જો હજી તમારે ઇન ડિટેલમાં મતલબ મારી હેલ્પ જોઈએ છે, મારી પર્સનલ હેલ્પ જોઈએ છે, સાહેબ આ 3 કોર્સીસ અવેલેબલ છે. એક કોર્સ છે દર શનિવારે લાઈવ લેક્ચર છે, જેની પ્રાઇસ 2499 રૂપિયા છે અને આ 10 મહિનાનો કોર્સ છે. સાથે સાથે એક છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0, જેની પ્રાઇસ 999 રૂપિયા છે અને એક છે 749, જેમાં રેકોર્ડેડ લેક્ચર જ છે અને આમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવશે. સાહેબ આ 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ જે છે કોર્સમાં જોઈન થઈ શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ હજી તમે નથી લીધી તો સાહેબ આટલું તો મળશે, પ્લસ વર્બની પીડીએફ, આ ચારે ચાર પીડીએફ ફક્ત 417 નહીં, ફક્ત 299 રૂપિયામાં જ મળવાની છે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ આ બધી પીડીએફ તમને વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે. તમે પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકો છો. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો, નંબર ઉપર મેસેજ કરી દો હાય, અને એક ઇન્સ્ટાગ્રામ તેમજ ટેલિગ્રામ પર જોડાઈ જવાનું રહેશે. મિત્રો, જે આ ટ્રીક આપી છે બરોબર છે, આ ટ્રીકને તમારે પરફેક્ટલી ફોલો કરવાની છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રહે અને કોઈ પણ પ્રકારની મગજમારી ન રહે, પણ આ કરવું પડશે. કરશો તો સરસ મજાની રીતે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.